એક છોકરી હતી, તેના પ્રેમીને ફોન કરે છે કે હાલ મારી તબિયત બહુ ખરાબ છે, બસ મેં તમને એટલે ફોન કર્યો કે તમારા અવાજ સાંભળવા માટે. ત્યારે છોકરો કહે છે, કેમ, શું થયું તને? ત્યારે છોકરી કહે છે, ના ના કશું નથી થયું, બસ ડૉક્ટરે કહ્યું છે કે તમારી હાલત થોડીક ગંભીર છે. છોકરો કે કાંઈ વાંધો નહીં, એમાં શું ટેન્શન લે છો, હું તારી સાથે છું ને, એમ છોકરો કહે છે. બંનેનો પ્રેમ સાચો છે. મારું કહેવું શું છે એ લાસ્ટમાં ખબર પડશે, પણ સાંભળજો. ત્યારે એ છોકરીનો મતલબ શું હતો એ ભાઈ તમને ખબર પડશે. પણ છોકરી કહે છે કે તમે ચિંતા ના કરો. છોકરો કહે છે હા હા. એમ કરતાં કરતાં બંનેની વાત કરતાં કરતાં સમય ઘણો વીતી જાય છે. અડધી રાતે 4 વાગી જાય છે અને અડધી રાતે 4 વાગ્યે છોકરાનો ફોન કપાઈ જાય છે અને 5 વાગે છોકરીના મમ્મીનો ફોન આવે છે છોકરામાં અને કહે છે કે એ તો જતી રહી, બસ એને તમારો ખાલી અવાજ જ સાંભળવાનો હતો. વિચાર કરો, એ છોકરીને આ છોકરાનો ખાલી અવાજ જ સાંભળવાનો હતો. આખી રાત છોકરીએ વાત કરી, તેનો જીવ વહી ગયો. છોકરાનો અવાજ સાંભળીને તેનો જીવ વહી ગયો અને એના મમ્મીએ એમ કીધું કે એને તમારો ખાલી અવાજ સાંભળવાનો હતો. અને જ્યારે એનો જીવ ગયો ને ત્યારે બહુ ખુશ હતી. વિચાર કરો, અને પ્રેમ કહેવાય. માત્ર અવાજ સાંભળીને જ આ છોકરીએ એટલો સરસ પ્રેમ કર્યો આ છોકરાને કે વાત પૂછોમાં. મારે ખાલી એટલું જ કહેવું છે, કોઈ પણ છોકરી હોય કે છોકરો હોય, કોઈ પણને પ્રેમ કરો ને તો સાચા દિલથી કરો. કોઈને દગો આપીને, ધોખો આપીને, આજે આ મારો છે ને કાલે એના મા બાપ મારી તોડીને ફેરવી નાખે છોકરીને કે કોઈ છોકરાને, તેવું ન સમજવું કે એ મારો પ્રેમ નથી. કાં તો છોકરી ફરી જાય, કાં તો છોકરો ફરી જાય, બેમાંથી એકને તો પ્રેમ સાચો હોય ને હોય જ. જેને સમજાય તેને વંદન, બાકી અભિનંદન.